તો આ તરફ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી લીધા બાદ ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા ભાજપ ઓફિસ કમલમ ખાતે પહોંચ્યા હતા। રાજેન્દ્ર ચાવડાએ અહીં પહોંચ્યા બાદ નિવેદન કરતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ સહિતના નેતાઓને મારી જીતનું યશ આપું છું। કડીમાં મારી પાર્ટીમાં કોઈ જૂથવાદ ન હતો। ચાલુ દિવસે મતદાન કરવા મતદાતાઓ આવી શક્યા નહીં। કોંગ્રેસના કાર્યકર્તાઓએ બૂથ કેપ્ચરિંગનો પણ પ્રયાસ કર્યો હતો, જો કે તંત્રએ કામગીરીને નિષ્ફળ બનાવી હતી। કડીની અંદર અમારી પાર્ટીમાં કોઈ પણ જાતનો જૂથવાદ હતો જ નહીં। બધા એક સાથે મળી એક સમથી બધાએ ખૂબ નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે અને એની આ જીત થઈ છે। આ કુંડાળમાં અને કડીમાં વોટિંગ ઓછું થવા પાછળના કારણો કયા જવાબદાર? કારણ કે આ બધા તમારા પોકેટ છે। નહીં, આમાં એવું હતું, કુંડાળ અને કરણનગરમાં અને બીજે જે પણ મતદાન ઓછું થયું એનું મુખ્ય કારણ કે ચાલુ દિવસ હતો, ગુરુવાર હતો, એટલે મતદારો જે બહાર રહેતા હતા એ મતદારો મતદાન કરવા માટે આવી શક્યા નહીં। ચાલુ દિવસના કારણે બાળકોને પણ સ્કૂલમાં જવાનું હોય, બીજું કોઈ પણ કામકાજ હોય, એટલે એ લોકો આવી શક્યા નહીં। એનું મુખ્ય કારણ છે, બીજું કોઈ કારણ નથી।